સંઘ પ્રદેશ દમણના નાની દમણ ખારીવાડ આઈસ ફેક્ટરી પાસે આવેલ એપાર્ટમેન્ટમાં ગેરકાયદે બાંધવામાં આવેલ અલ ફલાહ ઇબાદત ખાના મસ્જિદને તોડી પાડવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરે મકાન માલિકને અંતિમ સૂચના જારી કરી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર સંજામ સિંઘ દ્વારા જારી કરેલ અંતિમ સૂચનામાં જણાવાયું છે કે અગાઉ 20 ફેબ્રુઆરી 2025ના રોજ અને 11 માર્ચ 2025ના રોજ મકાન માલિક શમદમબાનુ એન્ડ ડિંગમારને બિલ્ડિંગમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામને ખાલી કરાવવા અને તેને તોડી પાડવા માટે કારણદર્શક નોટિસ ફટકારી હતી. તેના જવાબો મકાન માલિક દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જે પાલિકાને સંતોષકારક લાગ્યા ન હતા. સાથે સંબંધિત ઇમારતની આસપાસની અન્ય ઇમારતોનું પૂર્ણતા પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હોય પણ કારણદર્શક નોટિસમાં જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે ઇમારતની કોઈપણ પ્રકારની ટિપ્પણી કરાઈ નથી. સાથે જ્યારે ઇમારતનું અને ગેરકાયદે બાંધવામાં આવેલ મસ્જિદનું નિરીક્ષણ કર્યું ત્યારે મસ્જિદની ઇમારત સર્વે નંબર 539/2 અને 3 પર જે તે સમયે પાલિકાના પૂર્વ પરવાનગી કે બાંધકામનું લાયસન્સ મેળવ્યા વિના બાંધકામ ચણી દેવાયું હોવાનું તથા ઇમારતના પ્લોટમાં FSIનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આવા અનઅધિકૃત બાંધકામને તોડી પાડવા સહિત કાનૂની કાર્યવાહીને પાત્ર હોવાનું નોટિસમાં જણાવવામાં આવ્યું છે. ત્યારે જાહેર સલામતીના હિતમાં અને સરકારી નિયમોનું પાલન કરતા ઇમારતના રહેવાસીઓને 15 દિવસની અંદર ઇમારત ખાલી કરવાનો અને ત્યારબાદ ગેરકાયદે ઇમારતને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવું અંતિમ સૂચનામાં જણાવવામાં આવ્યું છે. ચોક્કસ સમયે જ રહસ્યમય રીતે નીકળતું ગંદુ પાણી આખરે કઈ કંપનીનું છે? જીપીસીબી અને CETPની ટીમે તપાસ હાથ ધરી. વાપી JDCમાં થર્ડ ફેઝમાં આવેલ અનેક ઉદ્યોગો અવારનવાર તેમની કંપનીઓનું એમ્ફ્યુલેન્ટ સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં છોડી પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ મામલે અનેકવાર જીપીસીબી અને CETP દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ કેટલીક સ્ટ્રોમ વોટર ડ્રેઇન એવી પણ છે જેમાં કંપનીઓના એમ્ફ્લુએન્ટની ચોક્કસ વિગતો મળતી નથી. આવો જ ઘાટ હાલ JDCની સ્ટ્રોમ વોટર ડ્રેઇનિંગમાંથી બિલ ખાડીમાં ઠલવાતા એન્ફ્લુએન્ટને લઈને ઊભો થયો છે. વાપી JDCમાં થર્ડ ફેઝમાંથી પસાર થતી બિલ ખાડીમાં છેલ્લા કેટલાક સમયથી ચોક્કસ સમયે બેનામી કંપનીઓનું એન્ફ્લુએન્ટ ઠાલવવામાં આવી રહ્યું છે. આ રહસ્યમય એન્ફ્લુએન્ટ કઈ કંપની દ્વારા છોડવામાં આવે છે તે અંગેની ચોક્કસ વિગતો જીપીસીબી કે CETP માટે રહસ્ય રહે છે. ત્યારે ગુરુવારે આ વિસ્તારમાં આવેલ ઇન્ફીકેમ ફાર્માસ શ્રી રઘુવીર ડેકેમ વાપી પ્રોડક્ટ સાર્ક ઇન્ડસ્ટ્રીઝ સામેની મેઇન સ્ટ્રોમ વોટર ડ્રેઇનની ચેમ્બરો ખોલીને તપાસ હાથ ધરાઈ હતી. જીપીસીબી અને CETPની ટીમે આ રહસ્યમય ઇન્ફ્લુએન્ટ આખરે કઈ કંપનીનું છે તેની તપાસ હાથ ધરવા ભારે કવાયત કરી હતી. તેમજ વિવિધ ચેમ્બરોમાંથી પાણીના સેમ્પલો પણ લીધા હતા. બિલખાડીમાં ઠલવાઈ રહેલા પાણીના પણ સેમ્પલો લેવામાં આવ્યા હતા અને આ વખતે તો આ ચોક્કસ સમયે એન્ફ્લુએન્ટ છોડી પર્યાવરણને નુકસાન પહોંચાડનાર કંપનીની ભાડ મેળવી તેમની સામે દંડનીય કાર્યવાહી કરવા કટિબદ્ધતા દર્શાવી હતી. જો આ તપાસમાં જીપીસીબી અને CETPને સફળતા મળશે તો કદાચ આ એક મોટું કૌભાંડ પણ બહાર આવશે. વાપી મહાનગરપાલિકાએ ડુંગરી ફળિયા કરવડમાં ધમધમતા ગેરકાયદે ભંગારના ગોડાઉન અને ભંગારની પ્રવૃત્તિઓ સામે સેક્શન 267 એન્ડ સેક્શન 2601 ઓફ ધ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની જોગવાઈ અનુસાર 150થી વધુ ગોડાઉનના માલિકોને નોટિસો આપી છે. જે બાદ જીપીસીબીએ પણ કાર્યવાહી હાથ ધરી 123 જેટલા ભંગારના ગોડાઉન માલિકોને નોટિસ આપી કાર્યવાહી હાથ ધરી છે. વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતા કરવડ, ડુંગરી ફળિયા, ડુંગરા, બલીઠા, છીરી છરવાડા, ચણોદ વિસ્તાર વાપી JDCને અડીને આવેલો વિસ્તાર છે. આ વિસ્તારમાં અનેક નાના મોટા મળીને અંદાજિત 3500થી વધુ ભંગારના ગોડાઉનો ધમધમી રહ્યા છે, જેમાં મોટાભાગના ગોડાઉન ગેરકાયદેસર હોવાનું અનેકવાર સાબિત થયું છે. તો આવા ભંગારના ગોડાઉનમાં કંપનીઓનું વેસ્ટ લાવી તેને સોર્ટિંગ કરી નકામો વેસ્ટ આસપાસના વિસ્તારોમાં ઠાલવવાની અને તેને સળગાવી નાખવાની ગેરપ્રવૃત્તિઓ થતી હોવાનું પણ સામે આવ્યું છે. આ ભંગારિયાઓની JDCના ઉદ્યોગોમાંથી વિવિધ પ્રકારના કેમિકલ વેસ્ટ, હેઝર્ડસ વેસ્ટ, નકામો ભંગાર આ ગોડાઉનમાં એકઠો કર્યો છે, જેના કારણે જળ જમીનને નુકસાન પહોંચી રહ્યું છે. તો સાથે જ આ વિસ્તારમાં રહેતા લોકોને વિવિધ બીમારીઓમાં ધકેલી રહ્યા છે. આવી અનેક બાબતો ધ્યાને આવ્યા બાદ મહાનગરપાલિકાએ તેઓને સીધા દોર કરવા વિવિધ મંજૂરીઓ માટે નોટિસ ફટકારી છે.
આ નકશે કદમ પર જીપીસીબીએ પણ 123 જેટલા ગોડાઉન માલિકોને નોટિસ આપી કાર્યવાહી હાથ ધરી છે. જો કે હવે આ સમગ્ર વિસ્તારમાં આ કાર્યવાહી બાદ કેટલાક નફ્ફટ ભંગારિયાઓ અને સ્થાનિકોએ એવી બુમરાણ મચાવ્યું છે કે જો આ વિસ્તારમાં ભંગારિયાઓ સામે થયેલ કાર્યવાહી બાદ તેઓ અહીંથી તેમનો ધંધો બંધ કરશે તો 1 લાખ લોકો બેરોજગાર બનશે. પરંતુ તેઓએ નથી વિચારતા કે જો આ ધંધો બે રોકટોક ચાલશે તો તેનાથી પર્યાવરણને નુકસાન તો થશે જ, પણ સાથે આ વિસ્તારમાં રહેતા અસંખ્ય લોકો ચામડીના, દમના અને અન્ય ગંભીર બીમારીઓનો ભોગ બનશે. હાલમાં એક તારણ મુજબ સૌથી વધુ ગંભીર બીમારીઓનો અને ચામડી સહિત અન્ય શ્વાસોની બીમારીઓના દર્દીઓ આ વિસ્તારમાં સૌથી વધુ છે. ઉલ્લેખનીય છે કે ગૂગલ મેપથી જોતાં પણ આ વિસ્તાર સૌથી વધુ ભંગારિયાઓના ભંગારનો ખડકલો ધરાવતો વિસ્તાર નજરે પડે છે. એ ઉપરાંત આગના બનાવો, વેપાર ધંધાની અદાવતમાં થતી મારામારી, અનૈતિક પ્રવૃત્તિઓ માટે પણ નામચીન વિસ્તાર બન્યો છે. ત્યારે આ તમામ બદીઓ પર અંકુશ મેળવવા ભંગારિયાઓ સાથે મહાનગરપાલિકા કમિશનરની સાથે જીપીસીબીની આ કાર્યવાહી સરાહના યોગ્ય છે. ભંગારિયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા કસેલી કમર સાર્થક થાય તે જરૂરી છે. વલસાડના ડુંગરી હાઈવે પર આવેલ હોલ્ડ ઓન રેસ્ટોરન્ટ સામે પૂંઠાના રોલ ભરીને જઈ રહેલ ટેમ્પો પલટી મારતા અકસ્માત સર્જાયો. વલસાડના ડુંગરી નેશનલ હાઈવે નંબર 48 હોલ્ડ ઓન રેસ્ટોરન્ટ પાસે એક ટેમ્પો પલટી મારવાની ઘટના બની હતી. સમગ્ર બનાવની મળતી વિગતો અનુસાર વલસાડના ડુંગરી નેશનલ હાઈવે નંબર 48 પર એક ટેમ્પો નંબર DD01N9578નો ચાલક પુઠ્ઠાના રોલ ભરીને જઈ રહ્યો હતો. જે દરમિયાન ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યું હતું, જેના કારણે ડિવાઈડર સાથે અથડાતા ટેમ્પો પલટી મારી જતાં અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટના બનતા હાઈવે પર પસાર થતા રાહદારીઓને આસપાસના લોકો ટેમ્પો ચાલકની મદદ માટે તરત જ પહોંચી ગયા હતા. ટેમ્પો પલટી મારવાની ઘટના બનતા ટેમ્પોમાં ભરેલા પુઠ્ઠાના રોલ નેશનલ હાઈવે ઉપર વિખેરાઈ ગયા હતા. ત્યારબાદ ઘટનાની જાણ ડુંગરા પોલીસ અને ક્રેનને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માત થયેલ વાહનને ક્રેનની મદદથી સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો. જોકે આ અકસ્માતની ઘટનામાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. દમણમાં ઝરીમરી માતા અને નીલકંઠ મહાદેવ મંદિરનો પાટોત્સવ ધૂમધામથી ઉજવાયો. દમણના ખારીવાડ વિસ્તારમાં આવેલા ઝરીમરી માતા મંદિરનો 18મો પાટોત્સવ અને નીલકંઠ મહાદેવ મંદિરનો 17મો પાટોત્સવ ભારે ઉત્સાહ અને ધામધૂમ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ મંદિરો સ્થાનિક લોકો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે અને દર વર્ષે ભાવિક ભક્તો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પાટોત્સવ પ્રસંગે સવારે મહાઆરતી, માતાજીની પાલખી યાત્રા, નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહાઆરતીની સાથે મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ ધાર્મિક અવસરે આયોજિત મહાપ્રસાદનો હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે જયંતિભાઈ પટેલ, ડીએમસી પ્રમુખ એસપી દમણિયા અને માજી સાંસદ લાલુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી નોંધાવી હતી અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. દમણના આ પવિત્ર મંદિરોમાં ભક્તોનો ઉત્સાહ અને શ્રદ્ધા દર્શાવે છે કે આ પરંપરા આગળ પણ એટલી જ ધામધૂમ સાથે ચાલુ રહેશે. આજે અમારું ગામ ખારીવાડ ખાતે ઝરીમરી માતાજીનું જે મંદિર આવેલું છે અને નીલકંઠ મહાદેવજીનું મંદિર પણ છે. તો એની અમે પ્રાણ પ્રતિષ્ઠા કરી આજે 18 વર્ષ છે અને 18 વર્ષ એટલે ઝરીમરી માતાજીનો 18મો પાઠોત્સવ અને નીલકંઠ મહાદેવજીનો 17મો પાઠોત્સવ અમે મનાવી રહ્યા છીએ. અને દર વખતે અમે આજે 18 વર્ષથી આ સતત આ રીતે અમે પ્રાણ પ્રતિષ્ઠાનો જે દિવસ આવે, પાઠોત્સવ આવે એ અમે ધામધૂમથી મનાવીએ છીએ. બધા જ લોકોનો અહીંયા અને બધા દરેક ગામજનોનો, બધા સોસાયટીવાળાનો દરેકનો સાથ સહકાર અમને મળી રહે છે. ઘણા આપણા મહાનુભાવો બી આવે છે. આજે આપણા એક્સએમપી લાલુભાઈ પણ અત્યારે પધારી ગયા, એસપીભાઈ બી આવ્યો, એવા ઘણા મહાનુભાવો બી આવે છે અને સોસાયટીવાળા બી બધા ઘણા લોકો આમાં સહયોગ કરે છે, આવે છે અને અમે ધામધૂમથી દર વખતે આ માતાજીનો પાઠોત્સવ મનાવીએ છીએ અને નીલકંઠ મહાદેવજીનો પાઠોત્સવ દર વર્ષે અમે 3 થી 4 હજાર માણસોને મહાપ્રસાદનું ભોજન કરાવ્યું. અહીંયા સવારે ભક્તિ ફેરી જે પાલખી યાત્રા કરવામાં આવી, પછી એમનું જે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો, પૂજા કરવામાં આવી અને મહાપ્રસાદ પણ અત્યારે બપોરે શરૂ થશે અને સાંજે આરતી અને પૂર્ણાહુતિ.